આજે ભસ્માસુર મારા માથે ચડાવીશું. અમીરો કુપોપી અમારી આ નામનો દત્ત બની આખી પૃથ્વી માથે ગાના ન બચું તો એ અમારી
આલુડો આવ્યો કે અરે દેવી આલુડો કેમ નથી દેખાતો? અરે પ્રભુ મને પણ ચિંતા થાય છે આલુડો ભૂખ્યો ચારો ગયો છે હજી આવ્યો કેમ અરે દેવી ભસ્માગંગા અને અમે લોકો મને પાછું સોંપી દો. અરે પ્રભુ એ તો આલુડાએ હટ દીધી એટલે મેં એને સોંપી દીધી અરે દેવી તો અનાથ થઈ ગયો. આલુડો એ માયાવી રાક્ષસ હતો. ચિરાડિયા કરાવે છે 33 કરોડ દેવાના મૂછના મોવાને બધવાલ કર્યા છે. તો મારી પાસે ફરજ છે. હું જેમ નાખું એમ મારી સાથે ના મંજૂર છે. ઉતારી લીધું છે તો હું આથી સતીને ભાગી જાઉં. અરે પ્રભુ આ શું આ તો અનક થઈ ગયું ઉપાય કરો મગર ઘોડી પડવાને નજાવશે અરે દેવી એની તમે તો ચિંતા ન કરો. એનો પણ ઉપાય છે મારી પાસે. લાય અમારી નથી 33 કરોડ દેવાના મૂછના મોવાને બચવાલ કર્યા છે. એટલું જ નહીં પણ પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો છે. પણ ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 માસની નિદ્રા લઈને સૂતા છે. એને જગાડવા માટે હું રાવણ જોગીને બોલાવું. અરે રાવણ જોગી અમારી નામના દેવતી પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો છે. ચોટીલાના ડુંગરમાં ચામુંડા 6 માસની નિદ્રા લઈને સૂતા છે. એમને જગાડવા માટે તમારે જવાનું છે. અરે રાવણ જોગી માં ચામુંડા જાગે ત્યારે તમે અવળું ફરી જજો. અરે અવળું ફરવાનું કારણ એટલું કે તે જ્વાળામુખી જોગણી છે. તે જાગશે તો તેના મોઢામાંથી જ્વાળા નીકળશે અને જ્વાળા નીકળશે તો તમને બાળીને ભસ્મ કરશે.